સમાજ શું વિચારશે, સમાજ શું કહેશે? હું જો બહાર એમ કહીશ કે મને આ બસ વાળા ડ્રાઈવરે કે આ ગાડી વાળા ભાઈએ મારી છેડતી કરી, તો લોકો શું વિચારશે? તો એના માટે દીકરીઓને ઘરમાંથી જ આપણે મોટિવેટ કરવાની અને એને સ્ટ્રેન્થન એટલે કે માનસિક તાકાત આપવાની જરૂર છે. અને હું માનું છું કે ભાઈ આ કામ એ દીકરીની માતા કરી શકે છે. એને એક્ઝામ્પલ આપવા જોઈએ કે આસપાસ શું બની રહ્યું છે, કેવા માહોલમાં કઈ રીતે આપણે સર્વાઈવ કરવું જોઈએ. આપણી મેન્ટલ કેપેસિટી જે છે એને પણ આપણે ડેવલપ કરવાની જરૂર છે કે જો આપણી સાથે આવું બન્યું તો આપણી પાસે ઓપ્શન શું છે? તો ફર્સ્ટ ઓપ્શન પોલીસ છે, ડિસ્ટ્રિક્ટ પોલીસને કોન્ટેક્ટ કરી શકો. સેકન્ડ ઓપ્શન છે કે જે તે વ્યવસ્થા છે, જે કોઈ ફેક્ટરી છે કે માની લો કે એસટી સ્ટોપ છે, તો ત્યાંની વ્યવસ્થા હોય એમાં બહેનો માટેની શું જોગવાઈ છે, તો ત્યાંનો સંપર્ક કરી શકાય. કોલેજમાં શું વ્યવસ્થા છે એનો સંપર્ક કરી શકાય.